નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, કોઈ પણ દેશ કે પ્રદેશની સમૃદ્ધિ, તેના વિકાસ, તેની શાંતિ અને સ્થિરતાની જો કોઈ પારાશીસી હોય તો તે જે તે પ્રદેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે. જ્યાં કાયદાનું વધારે ચુસ્તપણે કડકપણે અમલ થતો હોય, જ્યાં અપરાધીઓને કાયદાનો ડર હોય, જ્યાં તેમને સજા થવાની ભીતિ હોય, ત્યાં વિકાસ થવો સ્વાભાવિક છે. એવા ઘણા દેશો છે જ્યાં કડક કાયદાઓ છે અને તેનો કડક અમલ પણ છે. આથી તેઓ વિકસિત દેશો છે. એવા ઘણા રાજ્યો પણ છે જ્યાં કાયદાના અમલ માટે ખૂબ સારી રીતે કામ કરવામાં આવે છે. પરિણામે તેમનો વિકાસનો ગ્રોથ અન્ય રાજ્યો કરતાં વધારે છે. આપણે ભારતની વાત કરીએ છીએ. ભારતમાં દેશમાં તો દરેક માટે એક સરખો કાયદો લાગુ પડે છે, પરંતુ જે રાજ્યની અંદર કાયદો વ્યવસ્થાના પાલન માટે સરકારી તંત્ર સજ્જ હોય ત્યાં વિકાસ વધારે થાય છે, લોકો શાંતિની અનુભૂતિ કરે છે. આજે આપણે ગુજરાતની કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે. કહેવાતી એટલા માટે કે માત્ર કાગળ પર છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામની અંદર દારૂ અવેલેબલ છે. હવે તો નશાના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થઈ ગયા છે, પરંતુ દારૂ સર્વસામાન્ય બાબત છે. અને નશો હોય, દારૂ હોય એટલે દારૂ પીનારો વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવે અને રાજાપાઠમાં આવી જાય. 4 આનાનો દારૂ પી અને 1 રૂપિયાનો ખેલ કરે અને લોકોમાં ભયનો માહોલ ફેલાવે. ઘણા અસામાજિક તત્વો પોતાની ધાક બેસાડવા માટે, પોતાનો દબદબો ઊભો કરવા માટે દારૂ પી અને ડિંગલ કરતા હોય છે. એટલે દારૂ એ અસામાજિક તત્વોનું એકમાત્ર હથિયાર છે. અને ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે આ દારૂ પીને ડિંગલ કરનારાઓની સંખ્યા જોતા ગુજરાતની કાયદો વ્યવસ્થા પર પ્રશ્ન ચિહ્ન ઊભા થવા લાગ્યા છે. દારૂબંધીનો કાયદો છે, બુટલેગરોને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે, પાસાના કાયદા છે. દારૂ પીનારાઓને પણ પકડવામાં આવે. આવી અનેક જોગવાઈઓ હોવા છતાં રાજકીય ઈચ્છા શક્તિના અભાવે પોલીસ નિર્બળ બની રહી છે. ક્યાંક ભ્રષ્ટાચાર છે, ક્યાંક હપ્તાખોરી છે. તેના કારણે પોલીસ આંખ આડા કાન કરતી જોવા મળે છે. પરિણામે આ દારૂડિયાઓ વાહનોથી અકસ્માતો સર્જે છે, લોકો પર હુમલાઓ કરે છે અને એક ભયનું સામ્રાજ્ય ફેલાવીને રાખે છે. 2 ઉદાહરણો જોઈએ. તાજેતરમાં અમદાવાદના ખાડિયા વિસ્તારની અંદર મોન્ટુ નામદાર નામનો એક વ્યક્તિ જે ખૂન કેસની અંદર જેલમાં છે, તે વ્યક્તિને પેરોલ મળે છે. સજા પામેલા ગુનેગારોને થોડા દિવસો માટે પેરોલ મળતી હોય છે. કોર્ટ દ્વારા તેમને પેરોલ આપવામાં આવે છે. તે વ્યક્તિ ખાડિયામાં આવે છે અને ત્યાં તે ફરિયાદીના ઓફિસ કે ઘરની આસપાસ ફટાકડાઓ ફોડે છે, ટ્રાફિકને બાધિત કરે છે, પોતાના સાગરીતો સાથે ઊભો રહે છે અને એક ભયનું સામ્રાજ્ય ફેલાવે છે. ત્યારબાદ કોઈ પોલીસને જાણ કરે છે એટલે પોલીસ આવીને તેને પકડે છે. આ સમય દરમિયાન ભાગાદોડીમાં તેને કંઈક પગમાં ઈજા થાય છે એટલે તેને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવે છે. હવે ત્યાં બેઠો બેઠો આ વ્યક્તિ જે ખૂન કેસનો સજા પામેલો વ્યક્તિ છે, મોન્ટુ નામદાર નામ છે તેનું, તે વ્યક્તિ પોતાના સાગરીતો સાથે, અસામાજિક તત્વો સાથે ત્યાં મીટિંગ ભરે છે. આસપાસમાં કોઈ પોલીસ જોવા મળતી નથી, ગાડી પોલીસની છે. થોડી વારમાં કોઈ પોલીસ કર્મચારી આવે છે
સાદા ડ્રેસમાં. આ મોન્ટુ નામદાર તેને બેફામ ગાળો ભાંડે છે. આ સમય દરમિયાન કોઈ મીડિયા કર્મી આ વસ્તુ રેકોર્ડ કરે છે ત્યારે આ મોન્ટુ નામદાર પોલીસની હાજરીમાં, કદાચ તેમનો પુત્ર પણ સાથે છે અને કોઈ બાબા ખાન કે કેવું કંઈક નામ છે તેવો એક અસામાજિક તત્વ પણ સાથે છે, તે લોકો મીડિયાને પણ ધમકી આપે છે. પોલીસની હાજરીમાં કેમેરાનું શૂટિંગ થઈ રહ્યું છે. આમની હિંમત જો, આ લોકોની હિંમત કેટલી આગળ છે, તેઓ કેટલા નિર્ભય બની ગયા છે. તેમને કાયદાનો, પોલીસનો કોઈ ડર નથી અને ખુલ્લેઆમ કેમેરા ચાલુ છે અને તે પોલીસને ગાળો ભાંડી રહ્યો છે. 15 દિવસના પેરોલ પર છૂટેલો અપરાધી પોલીસને નાક કાપીને તેમના હાથમાં આપી દે છે અને પોલીસ કશું કરી શકતી નથી. તો આ સરકારની નબળાઈ કહેવાય. આ જ ઘટના જો યુપીમાં બને હોય તો શું થાય, તેની એક અલગ કલ્પના કરવી રહી. યોગી રાજની ત્યાં પણ ભાજપનું શાસન છે, પણ ત્યાં યોગી આદિત્યનાથનું શાસન છે અને તેમણે ગુંડાઓને, અસામાજિક તત્વોને કેમ હેન્ડલ કરવા તે તેમને આવડે છે. તેમના ભયના કારણે ગુંડાઓ ભોભીતર થઈ ગયા છે. જ્યારે ગુજરાતમાં જે જૂનું યુપી હતું, જે જૂનું બિહાર હતું, જે મમતા બેનર્જીના શાસનમાં બંગાળ હતું, તેવી હાલત ક્રમશઃ થઈ રહી છે. ખૂન થઈ રહ્યા છે, લૂંટ થઈ રહી છે, ગુંડાઓ બેફામ બની ગયા છે. ગત રોજની વાત કરીએ, અમરેલીની અંદર ચક્કરગઢ રોડ આવેલો છે. આ ચક્કરગઢ રોડ ઉપર પટેલ સંકુલ છે, જ્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. સારી એવી સોસાયટીઓ છે, પોશ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર લોકોની અવરજવર વચ્ચે સાંજે લોકો ફરવા નીકળ્યા હોય, કોઈ નાસ્તો કરવા નીકળ્યા હોય, ત્યારે 3 દારૂડિયાઓ હંગામો મચાવે છે, તોફાન મચાવે છે અને ત્યાં ઊભા રહેલા એક ગોલાની લારીવાળાની સાથે માથાકૂટ કરે છે અને તેની લારીમાં તોડફોડ કરે છે. ચારે બાજુ ભયનો માહોલ સર્જી દે છે. ત્યારબાદ લોકો એકત્રિત થઈ જાય છે અને આ 3 માંથી 2 ને પકડીને થોડો મેથી પાક ચખાડે છે. બાદમાં પોલીસ આવી અને તેને રેસ્ક્યુ કરીને લઈ જાય છે. હવે આવી સ્થિતિ સતત રહેશે તો શું થશે? જો લોકો જ કાયદો હાથમાં લેવા લાગશે તો શું થશે? કારણ કે પોલીસ તો કશું કરી શકતી નથી. જો કોઈને પકડે, કોઈ એવો નિષ્ઠાવાન અધિકારી હોય અને કોઈને પકડે તો કોઈ મોટા નેતાનો ફોન આવીને તેમને છોડાવી લેવામાં આવે છે. ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો લેશ માત્ર ભય ન હોય તેવો માહોલ સર્જાયો છે. દારૂડિયાઓ ખુલ્લેઆમ ડિંગલ કરી રહ્યા છે. પોલીસની ગાડીમાં બેસીને પોલીસને ગાળો ભાંડી રહ્યા છે અને પોલીસ નતમસ્તક સાંભળી રહી છે. અમરેલીમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. એટલે કે ગુજરાતમાં અમદાવાદ હોય, અમરેલી હોય, સુરત હોય, રાજકોટ હોય, કોઈ પણ જગ્યાએ પોલીસના હાથ કેમ બાંધી દેવામાં આવ્યા છે તે એક યક્ષ પ્રશ્ન છે. કાં તો પોલીસ પોતે પોતાના હાથ બાંધીને બેઠી હોય, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય, ક્યાંક ને ક્યાંક હપ્તાખોરી હોય, અથવા કોઈ એવું રાજકીય દબાણ હોય કે અથવા આ ગુનેગારોની પાછળ એવા મોટા માથા હોય કે તેમને હાથ અડાડવામાં આ પોલીસ અધિકારીઓને પોતાને દાઝી જવાનો ડર લાગતો હોય, તેથી ગુનેગારો તરફ કાર્યવાહીઓ ઓછી થાય છે. દારૂડિયાઓ ડિંગલ કરી રહ્યા છે, જુગારની ક્લબો ચાલી રહી છે, ખનન માફિયાઓ બેફામ છે, મિલ્ક માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ, દરેક ક્ષેત્રની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં ખરેખર ચિંતાજનક હદે કથળી રહી છે. સરકારે સત્વરે જાગવું પડશે. માત્ર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા નિવેદનો આપવાથી કશું થવાનું નથી અને રાજકીય સાંઠગાંઠને તોડવી પડશે. ભાજપના શીર્ષ નેતૃત્વએ આ બાબતની નોંધ લઈ અને કાર્યવાહી કરવી પડશે. અન્યથા બંગાળમાં જેમ પ્રજા ગુનેગારો અને પોલીસ અને નેતાઓની સાંઠગાંઠથી કંટાળી
અને સત્તા પરિવર્તન સુધી પહોંચી ગઈ હતી. તેવું ગુજરાતમાં થતા વાર નહીં લાગે. વિચારધારા હોય કે કોઈ જ્ઞાતિવાદ હોય કે કોઈ જાતિવાદ હોય, એક લેવલ સુધી લોકો સહન કરતા હોય છે. જ્યારે ગુનાખોરી બેફામ થઈ જાય ત્યારે આ તમામ મુદ્દાઓ એક સાઈડ રહી જાય છે. આમ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખરેખર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. દારૂનો વિષય, નશાનો વિષય એટલો બધો ભયંકર વ્યાપક બન્યો છે કે તેની સામે જો કોઈ સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાત બીજું પંજાબ બની શકે છે. ઉડતા પંજાબ નામનું એક પિક્ચર આવેલું, પંજાબની નસે નસમાં નશો છે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તે શાસન વ્યવસ્થાની નબળાઈ દર્શાવે છે અને ગુજરાત પણ તે દિશામાં ચાલી રહ્યું છે. અને આ બાબત ગુજરાતના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. વિકાસ થઈ રહ્યો છે બુટલેગરોનો, વિકાસ થઈ રહ્યો છે જુગારની ક્લબો ચલાવવા વાળાનો, એટલે જે ખોટું કરે છે તેમનો વિકાસ થઈ રહ્યો છે. એટલે ગુજરાત સરકાર આ બાબતે કઠોર પગલાં ભરે તે ખૂબ જરૂરી છે. અન્યથા 2027ની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે શીર્ષ નેતૃત્વને જવાબ આપવો, પ્રજા સમક્ષ જવાબ આપવો અઘરો પડવાનો છે, તે નક્કી છે. જય હિન્દ, જય ભારત.